શ્રીમચ્છારદ પૂર્ણચંદ્રવિલસત સ્મેરાનનં શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિतं પરિવ્રતં સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેરે હારેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરાં ચિંતયે વર્ણિવેશરમણીયદર્શનં મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય સંતો, તરવડા ગુરુકુલમાં મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 12મા પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી નેવિલભાઈ નાનુભાઈ ગજેરા, એમના સુપુત્રો ઋષિ, સોહમ, સર્વે એમના સગા સ્નેહીજનો તથા જેમની સ્મૃતિમાં આ પવિત્ર ધનુર્માસમાં કથા થઈ રહી છે એવા અક્ષર નિવાસી ભક્તરાજ કલ્યાણજી બાપા કામલિયા, એમના સુપુત્ર પ્રવીણભાઈ કામલિયા, કલ્યાણજી બાપાના પૌત્ર મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ, એમના સર્વે પરિવારજનો, સગા સ્નેહીજનો, સર્વે વહાલા ભક્તજનો, એકવાર શ્રીજી મહારાજ અલૈયા ગામ પધાર્યા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતો પણ સાથે છે.
અલૈયા ગામમાં નારણજીભાઈ સુથાર મહારાજના બહુ પ્રેમી ભક્ત હતા. એમની ઘરે મહારાજ પધાર્યા છે. અલૈયા ગામમાં અત્યારે હાલ જ્યાં મંદિર છે એ નારણજીભાઈ સુથારના ઘર હતા. એમના ફળીમાં લીમડાનું વૃક્ષ, એક થાંભલો ખોડેલો અને મોટી મોજ બાંધેલી. એટલે થાંભલો ખોડ્યો હોય એટલે મોજની જોડ ન લે અને તંબુ જેવું થઈ જાય. થોડો લીમડાનો છાંયો, બાકી ફળીમાં આ મોજ બાંધેલી થાંભલો ખોડીને. મહારાજ એ લીમડા નીચે ઢોલિયા ઉપર બિરાજમાન હતા. આગળના ભાગમાં મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા. અલૈયા, મોડા, બાદરા વગેરેથી હરિભક્તો આવેલા. બાદરાથી મૂળજી શર્મા પણ આવ્યા હતા. મહારાજ કથા વાર્તા કરતા હતા. બધા સંતો ભક્તો મહારાજની કથા સાંભળે. એ વખતે ચોમાસાનો સમય હશે એટલે લીમડાના થડમાંથી મકોડા નીકળેલા. અને અષાઢ મહિનાના મકોડા બહુ મોટા હોય અને મકોડા આમ ચારે બાજુ ફરતા હોય એટલે સંતો હરિભક્તો બેઠા હોય. મકોડો જરાક ઉપર ચડે એટલે બધા આમ થોડો ખેવે, નજીક આવે એટલે આમ કરે. મહારાજ કે અહીંયા કથા બરોબર સાંભળો અને જ્યાં સુધી વક્તાને સામે શ્રોતા સ્થિર ન હોય ત્યાં સુધી કથા કરવાની મજા ન આવે. પણ હવે મકોડા મોટા મોટા આવે માથાવાળા એટલે આમ ખેહવા પડે. સેજે મન આમ વ્યુ જાય વાત સાંભળતા હોય તોય. મહારાજે એકાદી વાર યાદી આપી, છતાંય કોઈ ભક્તો આમ મકોડો આવે એટલે આમ કરે. અથવા તો કોઈને ચોટ્યો હોય તો શું કરવું, પછી મોઢું ઉખેડવું તો ખરો, મન રે નહીં અને પાછું થોડીક વાર આમ થઈ જાય. એટલે મહારાજે એવી લીલા કરી. મહારાજે ચપટી વગાડી, બધા મકોડાની સમાધિ થઈ ગઈ. જ્યાં હતા ત્યાં જઈશે થે ઊભા રહી ગયા મકોડા બધા. મહારાજ કે હવે બરોબર કથા સાંભળજો. બધા મકોડાને સમાધિ. આ વખતે શ્રીજી મહારાજે શું ઐશ્વર્યો બતાવ્યા છે, કેવી કૃપા વરસાવી છે. સહજ સમાધિ, કોઈ સાધના વિના માણસોને તો કરાવી, પશુઓને સમાધિ કરાવી. મહારાજ ચપટી વગાડે ને મકોડાને સમાધિ થઈ જાય. ચેકલાઓને સમાધિ કરાવી છે. અરે મહારાજે તો કરાવી. મહારાજે સંતોને એવા ઐશ્વર્ય આપ્યા. સદાનંદ સ્વામી રાધાવાડીમાં સેવા કરતા હોય, મહારાજને માટે શેરડી વાવી હોય, શાકભાજી બધા ફળ ફૂલ હોય, શિયાળી આવે. સ્વામી રાત્રે આખી રાત્રિ રખોપું રાખે. મહારાજનું ધ્યાન કરવાનું અંગ અને ધ્યાન રાખવું પડે શિયાળિયાનું, રોજડાનું એનું. નહીતર મહારાજ માટે શાકભાજી ફળ ફૂલ ન રહેવા દે. એ સદાનંદ સ્વામી ખેતરને ફરતો લીટો કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા પછી ધ્યાન કરવા બેસી જાય. એ લીટાની અંદર જે પશુ આવે ને એને સમાધિ પડી જાય. હું એ લીટામાં મૂક્યું છે. આપણે રામાયણની કથા સાંભળી છે. વનમાં ભગવાન રામચંદ્રજી, માં સીતા, લક્ષ્મણજી વનમાં ફરતા. એમાં ભગવાન પેલા મૃગની પાછળ ગયા, લક્ષ્મણજીને રાખીને ગયા હતા. પેલા મારીચે હાથ કર્યો, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ એવું બોલ્યો. એટલે સીતાજીને એમ થયું કે પ્રભુ કંઈક વિપત્તિ આવી હશે. લક્ષ્મણજીને બોલાવે છે કે તમે જાઓ, નહીં મને તમારી અહીંયા રક્ષામાં રાખ્યો છે. સીતાજીએ થોડાક વેણ માર્યા હો. નિષ્કુળાનંદ સ્વામીએ
એ પંક્તિ લખી છે. પણ લક્ષ્મણજીએ રેખા દોરી કે આનાથી બહાર પગ નહીં દેતા. રાવણે સમજી ગયો કે અહીંયા પગ ન મુકાય. જો મૂક્યો હોત ને, શું લીટામાં મૂક્યું છે લક્ષ્મણજીએ. અહીંયા મહારાજના સંત સદાનંદ સ્વામી લીટો દોરે ને અંદર કોઈ આવે ને સમાધિ. પ્રસંગ બહુ જાણીતો છે. આપણે નિષ્કુળાનંદ સ્વામીના જીવનની કથા કરી છે, વિષયાંતર થઈ જાય. પછી તો મહારાજે આવીને જગાડ્યા બધાય પશુઓને. કહેવાનું મહારાજના સંતોએ પશુઓને સમાધિ કરાવી. મહારાજે લાકડી આપી, રૂમાલ આપ્યો કે આ દેખાડજો એટલે સમાધિ થાય. લાલ છેડો લીલો છેડો. આ સ્વામિનારાયણ ભગવાનનું સર્વાવતારીપણાના દર્શન થાય છે, અસાધારણ ઐશ્વર્યના દર્શન થાય છે. મહારાજે આ નારાયણજીભાઈના સુતારની ઘરે લીમડા નીચે સભા કરીને બેઠા છે. ચપટી વગાડી, મકોડાને સમાધિ થઈ ગઈ. મહારાજ મીંડા વાતો કરવા. મહારાજ કે હવે બરોબર અહીંયા ધ્યાન રાખજો. એમાં એ વખતે નિષ્કુળાનંદ સ્વામીના પૂર્વાશ્રમનો સાળો એ 10-12 જણાને લઈને આવ્યો લાલજી ઉતારને લેવા માટે. એના બનેવી થાય. સભામાં આવી ઓલો થાંભલો હતો ને બાંધેલો, એને જાલી અને થોડાક આમ આક્રપ તો હોય. અને મહારાજને મીંડા કહેવા કે મારા બનેવીને તમે કેમ સાધુ કર્યા? મારી બેનને તમે રજડાવી. 10-15 જણાને લઈને આવ્યો તો લેવા માટે. એટલે મહારાજે કીધું મેં ક્યાં સાધુ કર્યા છે? તારી બેન કુહાડે કુટાવતી હતી એટલે સાધુ થઈ ગયા. અને એમનો સાળો થોડો ક્રોધમાં આવી અને થોડુંક એલફેલ બોલવા માંડ્યો અને એની જીભ ટૂંકી પડી ગઈ એટલે બોલવાનું બંધ થઈ ગયું. જેમણે વાણી આપી છે, વાણીને આપનારા ભગવાન, એ જ વાણીથી એમનું અપમાન થાય તો જીભના જે દેવ હોય ને, વાણીના દેવ, એનાથી સહન ન થાય. જીભ ટૂંકી પડી ગઈ, બોલવાનું બંધ થઈ ગયું, સંભળાય બધું. મહારાજે કીધું જો ને, એ અમારી આ કથા સાંભળવા માટે આ મકોડા સ્થિર થઈ ગયા છે અને આ માણસને કાંઈ નહીં. પછી મહારાજે આ સભા તો પછી પૂર્ણ કરવાની હોય. મહારાજે ચપટી વગાડી અને મકોડા બધા દોડવા માંડ્યા. આ દ્રશ્ય જોઈ અને નિષ્કુળાનંદ સ્વામીના એટલે લાલજી સુતારના જે સાળો આવ્યો હતો, એને આવું મહારાજનું ઐશ્વર્ય જોઈ અને ભાવ થયો. મહારાજના ચરણમાં પડીને માફી માંગી. મહારાજે એમને સત્સંગી કર્યા, એ સત્સંગી થયો. મહારાજ બહુ દયાળુ છે. મહારાજ જાણતા હતા એ આપણું અપમાન કરે એમાં કાંઈ દોષ નથી. એ એમના બનેવી સાધુ થઈ ગયા છે અને એ તો દેહભાવથી વિચારનારા હોય. એને આત્મભાવ ને આ મનુષ્ય દેહ ભગવાન માટે છે એવો તો વિચાર ન હોય. એટલે એની અજ્ઞાન, એની અણસમજણ, અને છતાંય નિષ્કુળાનંદ સ્વામી સાધુ થઈ ગયા હતા એટલે એનું થોડું ખમવું જોઈએ, ભગવાન માફે કરે. મહારાજે દયા કરી અને એને ગુણ આવ્યો. મહારાજના એ આશ્રિત થયા. ખરેખર દેહભાવથી, લૌકિક ભાવથી જો કોઈ આવી રીતે સાધુ થાય તો હવે ડાયા ડાયા હોય તો એ ના પાડે. બાપ નહીં, વૃદ્ધમાં એક એના પરિણામ એટલે પત્ની, નાના 2 છોકરાઓ, એને મૂકીને સાધુ થવું એ બરોબર કહેવાય?
તમારું શું કેવું છે? પણ આત્મભાવથી વિચારે તો આપણા વેદોમાં એવું લખ્યું છે, યદા વિરેત તદા વ્રજેત. જ્યારે વૈરાગ્ય થાય ત્યારે નીકળી જાવ. એટલા માટે કે આ મનુષ્ય દેહ છે એ આત્મકલ્યાણ માટે છે. અને જે આત્મકલ્યાણ માટે નીકળતો હોય તો એને એ છોડવાનો દોષ લાગતો નથી. પણ જો પોતાના દેહ સુખ માટે, વૈભવ માટે મા બાપને છોડી દે, કે એમના પોષ્ય વર્ગ એટલે નાના બાળકો, પત્ની એને છોડી દે, તો એને જરૂર ધર્મ લોપ્યો કહેવાય, એને દોષ લાગે. પોતાના દેહ સુખ માટે, વૈભવો માટે એ છોડીને નીકળતો હોય તો. પણ જે વૈરાગ્યથી નીકળે છે, પોતાના મોક્ષ માટે નીકળે છે, તો આત્મકલ્યાણ છે એ જ મનુષ્ય જન્મનો મુખ્ય ધર્મ છે. એમાં દોષ નથી. પણ એ ભાવથી નીકળતો હોય તો. અને આપણે વિચારીએ, જો એ લાલજી સુથાર સાધુ ન થયા હોત ને આપણા જેવાની માર્ગદર્શનથી રોકાઈ ગયા હોત તો નિષ્કુળાનંદ સ્વામીએ જે મનુષ્ય દેહથી કામ કર્યું છે એવું ન થઈ શકત. કદાચ પોતાનું આત્મકલ્યાણ જરૂર થાત, એ કરી લેત. પણ ભગવાનનો જે મોટો રાજીપો છે, અનંત ઘણા આત્માઓનું જે કલ્યાણ કરવાનું એક ફળ છે, ભગવાનનો રાજીપો છે, એ ન મેળવી શકત. એટલો પોતાનું જરૂર થાત. અને ગમે તે પરિસ્થિતિની અંદર માણસને મૃત્યુ આવે ત્યારે કોઈ વસ્તુ ઊભી રહેતી નથી. ક્યાંને કોઈ નથી, માટે એને રહેવું જોઈએ. એકના એક દીકરા હોય, યુવાન હોય, અને અચાનક કાળ આવે તો જતું રહેવું પડે છે. જેના હૃદયમાં મુમુક્ષુતા હોય, એમના હૃદયમાં સાચો વૈરાગ્ય પ્રગટે, તો એમણે ભગવાનની સેવા માટે, પોતાના આત્મકલ્યાણ માટે એ છોડવું એનો દોષ નથી, એવું આપણા શાસ્ત્રોમાં કીધું. પણ એ મા બાપ કે પોષ્ય વર્ગ એમને તરછોડી અને પોતે પોતાના દેહ સુખ, વૈભવો માટે નીકળે તો એને દોષ જરૂર લાગે. પણ આને માટે તો એ મૃત્યુ છે કે ત્યાંથી મૃત્યુ પામીને એને ભગવાનની ઘરે જન્મ લીધો છે. અને જે ગ્રહસ્થાશ્રમી હોય અને એના મા બાપની સેવા ન કરે, કે એના પોષ્ય વર્ગનું પોષણ ન કરે, તો જરૂર એને દોષ લાગે, એનું પાપ લાગે. એમણે એના મા બાપની, એમના પોષ્ય વર્ગનું પોષણ કરવું જોઈએ, એની સેવા કરવી જોઈએ, તો જ ભગવાન રાજી થાય, નહીતર ભગવાન રાજી ન થાય. નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાં વૈરાગ્ય હતો અને એણે પોતાના આત્મકલ્યાણ માટે, ભગવાનને રાજી કરવા માટે એમણે આ છોડ્યું હતું. પણ એમના શાળાઓ એ તો લૌકિક ભાવ જ એના હૃદયમાં હોય, એટલે મહારાજ પાસે આવી અને જેમ તેમ બોલવા માંડ્યો. મહારાજે આવી રીતે ઈશ્વર્ય બતાવ્યું અને થોડીક એની ઉપર કૃપા કરી છે. મહારાજને ગાળો દીધી તો પણ મહારાજે એનું હિત કર્યું, એનું સારું કર્યું. મહારાજ દયાળુ છે. આ રીતે મહારાજે અલૈયા ગામમાં આવી લીલા કરેલી. નિષ્કુળાનંદ સ્વામી, લાલજી સુથાર, એમના જે સગા સંબંધીઓ હતા એ પણ મહારાજમાં બહુ હેતવાળા હતા. બધા મુક્તાત્માઓ હતા.
નિષ્કુળાનંદ સ્વામીના બેન ભાદરા ગામમાં રહેતા રૂડીબાઈ એનું નામ હતું. મહારાજ ભાદરા પધાર્યા અને મહારાજે કહ્યું, આ ગામમાં તો મુક્તોના ઢગલા છે અને 16 મુક્તોના નામ લખ્યા છે. એમાં આ નિષ્કુળાનંદ સ્વામીના બેન રૂડીબાઈ એ ભાદરામાં હતા. એને મહારાજે મુક્ત કીધા, એવા મુક્ત હતા એ. અને હોળ મુક્તો અને એ ગામના એક આપણા મુક્ત આપણા જોગી સ્વામી, જોગી સ્વામીની જન્મભૂમિ પણ ભાદરા ગામ. એ મહારાજના એવા મુક્ત હતા. આપણે સ્વામીનો વૈરાગ્ય, સ્વામીનું જીવન એ આપણે ખૂબ સાંભળ્યું છે, ભેગા રહ્યા છે. એ રૂડીબાઈ નિષ્કુળાનંદ સ્વામીના બેન હતા, મુક્ત હતા, મહારાજમાં બહુ હેતવાળા હતા. એમના દીકરી એ હરબાઈ એ જોડિયા રહેતા અને એ સમાધિવાળા હતા. એટલે નિષ્કુળાનંદ સ્વામીના બેનના દીકરી થઈ. એ હરબાઈ એવા સમાધિવાળા મહારાજમાં હેતવાળા હતા. એકવાર મહારાજ જોડિયા પધાર્યા. હરબાઈને તો હરખનો પાર નહીં. મહારાજને માટે બહુ પ્રેમથી મહારાજનું સ્વાગત કરી અને પછી રસોઈ બનાવવા માંડ્યા. મહારાજ કે અમે સ્નાન કરી આવીએ. મહારાજ તમે સ્નાન કરીને આવો, હું થાળ તૈયાર કરી રાખું. હરબાઈ રસોઈ માંડ્યા બનાવવા. મહારાજ સ્નાન કરવા માટે સમુદ્ર કિનારા બાજુ ગયા. ત્યાં સુંદરજી સુથાર ભુજના એ આ બાજુ આવ્યા હશે અને કચ્છમાં જતા હતા. એ પણ જોડિયા બંદરે આવેલા. મહારાજના દર્શન કર્યા, બહુ રાજી થયા અને પ્રાર્થના કરી, મહારાજ તમે ભુજ પધારો. મહારાજ કે તો ચાલો. મહારાજ ત્યારે સાધુ વેશ રાખતા, કોઈ થેલો સામાન કે એવી કઈ જરૂર નહીં, કે ચાલો નીકળીએ. સુંદરજી સુતારે એક વાહન નક્કી કર્યું અને પછી મહારાજ કે કયા વાહનમાં બેહવાનું છે? મહારાજ આ વાહનમાં આપણે નક્કી કર્યું છે બેહવાનું. મહારાજ કે એનો ખારવો કોણ છે ચલાવનારો નાવિક? એને મળ્યા અને પૂછ્યું, એલા તારું આ નાવ બુડે, સમુદ્રમાં બુડે કે નહીં? અરે મહારાજ મારું નાવ ન ડૂબે. અને પણ આમ ક્યારેય ડૂબે કે ન ડૂબે? અરે તમે આ સાધુ થયા છો ને બધું બીવો છો, એટલા બધા માણા બે, એટલી બધી મરવાની બીક સાધુને? એમ તો હોય એક નાવે એકાદું ડૂબે, પણ 100 માઇલું જ તારું હોય તો? અરે મહારાજ તમે એવી ચિંતા કરો માં, તમ તારે હું છું ને, નહીં બુડવા દઉં તમને. એમ કરીને વાહનમાં બેઠા, બીજા પેસેન્જરો પણ બેઠા હોય. ના વાલતું થયું સમુદ્રમાં એ કચ્છમાં જવા માટે. ત્યાં બાજુ થોડો ટાઈમ ગયો, રસોઈ તૈયાર થઈ ગઈ. હરબાઈ હતી ભાવથી મહારાજ માટે થાળ તૈયાર કર્યા હતા. રસોઈ તૈયાર થઈ ગઈ. મહારાજ હજુ આવ્યા નહીં. કે મહારાજ હજુ કેમ ન આવ્યા સ્નાન કરીને? એટલે હરબાઈએ તો આંખું મીચી અને જોયું. એ તો એમને દૂરદર્શન, દૂરશ્રવણ, સમાધિની સ્થિતિ, એટલે આંખો મીચીને જોયું. આપણે આ ઓનલાઈન કથા સાંભળી છે ને, એને તો મહારાજ જ્યાં હોય ત્યાં દર્શન કરવા હોય એટલે પહોંચી જાય દર્શન કરવા માટે. હરબાઈ આંખો મીચીને મહારાજનું ધ્યાન કર્યું, મહારાજને સંભાળ્યા કે મહારાજ ક્યાં છે અત્યારે? જોયું ત્યાં તો સમુદ્રમાં અને વાણમાં એ વાણ આયલું જાય કચ્છ બાજુ. સુંદરજી સુતાર ભેગા.
હરભાઈને થયું મેં અહીંયા રસોઈ બનાવી છે, મહારાજ નીકળી જાય બરોબર નહીં જેમાં વિના. એટલે આ મહારાજના મુક્તો એટલે વાયુદેવને યાદ કર્યા છે હરભાઈએ. અને એ બાજુ વંટોળિયો ચડ્યો વાણ બાજુ. એવો તો વંટોળિયો ચડ્યો કે નાવ મીંડું આમથી આમ થવા, અને જાણે કે હમણાં ડૂબી જાય. પાણીના એવા મોજા આવે ને પવન ઉપડ્યો ને વંટોળિયો થયો જાણે હમણાં ડૂબશે. ઓલો ખારવો બહુ મહેનત કરે, પાછું આમ જોવે થોડે દૂર વાણ લાવતા હોય એમાં કાંઈ ન હોય ત્યાં, અહીંયા એટલામાં જ. એટલે ઓલો જે નાવિક હતો ને એને કીધું નક્કી આ બાવો છે ને એ કામણ ઢોમણ વાળો છે. મહારાજ એ વખતે સાધુ વેશ રાખતા શરૂઆતના કાળમાં. આ બાવો કઈ કામણ ઢોમણ વાળો લાગે છે. એ મહારાજ આ બધું તમે શું આદર્યું છે? ત્યાં બેહતા હતા ત્યારે કહેતા હતા તારું વાણ બુડે કે ન બુડે. આ તમે જ કંઈક કર્યું લાગે છે આ મેલી વિદ્યા. મહારાજ કે અમે કાંઈ કર્યું નથી, અને તને એવું હોય તો તારા વાણમાં કોણ બેહે? એમ કરીને મહારાજે માર્યો સમુદ્રમાં ઠેકડો. સુંદરજીભાઈ જોઈ રહ્યા. સુંદરજીભાઈ મહારાજમાં એવા હેતવાળા હતા, એમના પ્રસંગો આપણે ઘણા સાંભળ્યા છે. સુંદરજીભાઈએ પણ મહારાજની પાછળ સમુદ્રમાં ઝંપલાવ્યું, અને સમુદ્રને કાંઠે ગોઠણ ગોઠણ પાણીમાં બે બારા નીકળ્યા, કપડા કોરા. સુંદરજીભાઈ કે મહારાજ આ શું લીલા કરી? મહારાજ કે આપણે જાવું તું, પણ જો આપણે વાણમાંથી ઉતરા ન હોત તો બધાય ડૂબત. અને આ હરબાઈએ તાળ કર્યા છે તે વંટોળિયાનું રૂપ લઈને આપણે પાછા વાળ્યા. મહારાજ પાછા ખેંચાણા. કરે આવ્યા. હરબાઈએ કીધું મહારાજ એમ બારોબાર ક્યાં નીકળ્યા હતા તમે? મેં અહીંયા થાળ બનાવ્યા. પ્રેમથી મહારાજને જમાડ્યા. કેવો પ્રેમ હશે એ હરબાઈને મહારાજને વિશે. મહારાજની મૂર્તિને પ્રતાપે એને કેવી સ્થિતિઓ આવી. આવા સમાધિવાળા નિરાવરણ સ્થિતિવાળા એ હરબાઈ હતા. એ નિષ્કુળાનંદ સ્વામીના બેનના દીકરી હતા. એ ગામમાં માવજી સુથાર રહેતા જોડિયામાં. એ પણ લાલજી સુથારના ભાણિયા થાય. આ રૂડીબાઈના દીકરા. એકવાર મહારાજ જોડિયા પધાર્યા માવજી સુથારની ઘરે. માવજીભાઈ બહુ રાજી થયા, બહુ પ્રેમથી મહારાજનું સ્વાગત કર્યું. મહારાજને ઢોલીએ બિરાજમાન કર્યા, મહારાજની ભાવથી પૂજન કર્યું. અને મૂળજી બ્રહ્મચારી મહારાજ ભેળા હતા. સીધું સામગ્રી બધું આપ્યું મહારાજ માટે રસોઈ મીંડી બનવા. ત્યાં એ ગામનો જોડિયાના એ વખતે ગામધણી જે રાજા કહેવાતા હશે, એમને ખ્યાલ આવ્યો કે આ સ્વામિનારાયણ મારા ગામમાં આવ્યા છે અને માવજી હુથારની ઘરે છે. એટલે એમના એક નોકરને મોકલો કે તું જા કહી આવ, અત્યારે ને અત્યારે ગામમાંથી નીકળી જાય, મારા ગામમાં નહીં. એટલે એનો રાજાનો જે નોકર હશે એ આવી, અને મહારાજ બેઠા હતા ઢોલીએ, માવજીભાઈ બાજુમાં બેઠા હતા. અને નોકરે કીધું કે ગામના રાજાનો હુકમ છે કે અત્યારે ને અત્યારે તમે ગામ છોડીને નીકળી જાઓ. એટલે મહારાજે કીધું કે અમે કોઈના કાઢ્યા જાતા નથી અને કોઈના રોયકા રોકાતા નથી. અમારી ઈચ્છા આવે એમ કરશું, તારા રાજાને કહી દે. એટલે બોલો નોકરે છે એને કીધું કે માવજીભાઈ તમારા મહેમાન આવું કહે છે, પણ આ બરોબર નહીં, હું આવો જવાબ દે તો. માવજીભાઈ કે હું હાલ તારી સાથે આવું છું. એટલે માવજીભાઈ સુથાર એની સાથે ગયા
ગામધણી પાસે જઈને કીધું કે મહારાજા, અમારે ત્યાં જે મહારાજ પધાર્યા છે એ તો મોટા મોટા સાધુઓના ગુરુ છે, મારા પણ ગુરુ છે, મારા ભગવાન છે, અને એ કલ્પવૃક્ષ સમાન છે. એમની પાસે સારું ચિંતવ્ય ને તો સારું મળે, અને તમે એમનો દ્રોહ કરશો, અપમાન કરશો તો એમાંથી સારું ફળ નહીં મળે. એ તો કલ્પવૃક્ષ સમાન છે. એમની ભેગા જે બ્રહ્મચારી છે એ બધા બ્રાહ્મણોના ગુરુ છે, બહુ પવિત્ર છે. તે જમીને પછી નીકળશે. એટલે રાજાએ કીધું, નહીં, મારા ગામનો અનાજનો કણીકો પણ એના પેટમાં નહીં. અત્યારે ને અત્યારે ગામ છોડીને નીકળી જાય, જમે પણ નહીં, અને તત્કાળ એને કાઢો. ત્યારે માવજીભાઈ તો મહારાજમાં બહુ નિષ્ઠાવાળા હતા. એમણે કીધું, એ મારા મહેમાન છે, મારા ભગવાન છે, મારી ઘરે આવ્યા છે, અને તમે એમ કહેતા હો કે મારા ગામમાં નહીં ને જમે પણ નહીં, તો હું પણ મારા સમૃદ્ધિ યુક્ત મારું ઘર અને આ ગામ એનો અત્યારે જ ત્યાગ કરીશ. આ ગામનું અન્નજળ પણ હરામ કરીશ જો મારા ભગવાનના ઉપયોગમાં ન આવે તો. અને હું એકલો નહીં જાઉં, મારી પાછળ કેટલાય હાથીઓ છે. હાથી એટલે બધા ખેડૂતો. અત્યારે શેરડીના વાડ ઊભા છે, સિચોડા ચાલુ છે, એમને મૂકીને નીકળી જાશું. પહેલે ગાડે મારા સ્વામિનારાયણ ભગવાન હશે અને છેલ્લે ગાડે હું બેઠો છું. બીજા રાજા પાસે જઈ અને ત્યાં રહેશું. આવું એકદમ આમ બળવાન શબ્દો સાંભળ્યા માવજી સુથારના, એની નિષ્ઠાના. આ ગામધણીને થયું કે આટલા બધા માણસો ખેડૂતો મારે ત્યાંથી જતા રહે તો પાછું એ વખતે જમીનોના ક્યાં પાર હતા, બીજા રાજા પાસે જાય. આ ખેડૂતો તો પ્રજા તો મહેનત કરે અને એને દાણા આપતા હોય, એટલે થોડાક ઢીલા પડી, ભલે જમી લે પણ જમીને પછી નીકળી જાય. આવું રાજાએ કીધું. માવજી સુથાર ઘરે આવ્યા, મહારાજને પગે લાગ્યા, અને થોડી વાતચીત થઈ હોય કે ત્યાં ગયા, શું કર્યું, શું કીધું. એટલે મહારાજે કીધું કે તમે અમારા ભક્ત છો, અમારે માટે તમારું આવું અપમાન કર્યું રાજાએ. તમે કોચવાણા એટલે અમે કોચવાણા, અમે દુખાણા. 1 મહિનામાં અહીંયા કોઈ બીજો રાજા આવશે, એનું આ ગામ લઈ લેશે અને એને કાઢી મૂકશે. મહારાજ આવું બોલી ગયા. મહારાજ જમી અને નીકળ્યા. માવજી સુથાર ઉપર બહુ રાજી થયા. પછી 1 મહિને કોઈ બીજા રાજા આવી અને એને ગામ લઈ લીધું અને આને કાઢી મૂક્યા પહેરેલા કપડે. આ માવજી સુથાર, એને મહારાજને વિશે કેવી નિષ્ઠા હશે. સુથાર એટલે સુથારી કામ કરતા હોય, આમ તો ગામધણી પાસે નાના કહેવાય, પણ મહારાજની કેવી નિષ્ઠા હશે કે રાજાને પણ કહ્યું અને પોતે ગામ છોડવા તૈયાર થયા. આ સત્સંગની અંદર કેટલા એવા પ્રસંગો છે. અહીંયા ગોરવિયાળી ગામમાં ભગા મૂળા મહારાજ ગોરવિયાળી પધારેલા. બહુ સંતો બધા હતા, બહુ ભાવથી સંતોને મહારાજને જમાડ્યા છે. એની ખેતી સારી, સુખી, ગામના પટેલ જેવા ખેડૂત મોટા. પણ ગામના જે માલિક હતા એ દ્વેષી, એટલે સંતોનું થોડું અપમાન કર્યું. ગામ છોડી દીધું એને અને પીઠવડી રહેવા ગયા. અને મહારાજે કેવા સુખી કર્યા.
કેવી નિષ્ઠાઓ હશે કે પોતાના ભગવાન માટે, પોતાના સાધુ માટે ગામ છોડી દે, ઘર છોડી દે, કેટલી મહેનત કરીને ખેતી તૈયાર કરી હોય, મકાન બાંધ્યા હોય, એ બધું મૂકીને જતું રહેવાનું. મહારાજને માટે એને કેવી નિષ્ઠા ને કેવો ભાવ કે ભગવાન રાખવા છે. આવા નિષ્ઠાવાળા ભક્તો એના જીવન સાંભળી આપણા જીવમાં એવું બળ રાખવું જોઈએ કે આ લોકના વસ્તુ પદાર્થ પાના સગવડતાઓ એ તો 5 દાડા અહીંયા રહેવા માટે છે. એને માટે ભગવાનને છોડવા નહીં. અને એ ભગવાનને આપણે રાખશું તો અહીંની સંપત્તિ તો બહુ તુચ્છ છે. એ ભગવાન પોતાનું સર્વસ્વ આપે છે. 4 પ્રકારની મુક્તિ બળાત્કારે ભક્તને આપે છે. પોતાનું અક્ષરધામ આપે છે. કદાચ પૃથ્વીનું રાજ મળે અને ભગવાન છોડવા પડતા હોય તો એ પણ મંજૂર ન હોય ભગવાનના ભક્તને. એને પણ જાતું કરે. એવી નિષ્ઠાવાળા આ પ્રેમી ભક્તો છે. મહારાજમાં કેવું સમર્પણ ભાવ છે. મહારાજ ત્યારે તો મનુષ્ય રૂપે હતા, છતાંય મહારાજમાં કેવો હેત અને ભાવ. આ માવજી સુથાર એવા મહારાજને વિશે નિષ્ઠાવાળા હતા. એ લાલજી સુથાર એમના એ ભણ્યા થતા. નિષ્કુળાનંદ સ્વામીના દીકરા 2 દીકરા હતા. એક માધવજી અને કાનજી. જ્યારે સ્વામી સાધુ થવા નીકળ્યા ત્યારે કાનજીની 1 વર્ષની ઉંમર અને માધવજીની 4 વર્ષની ઉંમર. એ 60ની સાલ. પછી સંવત 1874માં એટલે 14 વર્ષની ઉંમર હોય લાલજી માધવજીની મોટા દીકરાની. 1874માં આ માધવજી મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવ્યા. એને સારો સત્સંગ હતો. ગોપાળાનંદ સ્વામી ભેગા રહ્યા છે. મહારાજના દર્શન કરવા ગયા એટલે મહારાજે જીવુબાને કહેવરાવ્યું કે આ હરિભગત આવ્યા છે તો એને જમાડજો. મહારાજે કીધું જમાડવાનું એટલે જીવુબાએ પણ થાળી સારી પીરસી અને મોકલી. એમાં જારનો રોટલો, બાજરાનો રોટલો અને ઘઉંની રોટલી, માખણ, ગોળ અને છાશ વગેરે શાક વગેરે મોકલું છે. આ માધવજીની પીરસનું મોટું ગયું ભેગી થાળી હોય. ઉપરના ભાગમાં રોટલી હતી, પછી રોટલો હતો, પછી જાહેરનો રોટલો હતો. આ માધવજીએ જાહેરનો રોટલો કાઢ્યો. જાહેરનો રોટલો અને છાશજીમાં માખણ કે એવું કઈ ન જીમાં, રોટલી નો જીમાં, જાહેરનો રોટલો અને છાશજીમાં. પછી બીજું પીરસનું પાછું ગયું હોય. મહારાજ થાળ જમવા માટે પધાર્યા ત્યારે જીવુબાઈએ મહારાજને કીધું, મહારાજ તમે ભગતને મોકલાતા એ કોણ હતા? મહારાજ કે કેમ? મહારાજ મેં થાળી મોકલી પણ એમાંથી એમણે તો જાહેરનો રોટલો અને છાશ જ જીમાં, ઘઉંની રોટલી કે માખણ કે એવું કઈ ન જીમાં. નહીતર એ સમયમાં ઘઉંની રોટલી એટલે મીઠાઈ કહેવાય. ઘઉં ક્યાં મળતા? બાજરો કોઈની પાસે હોય, બાકી જાહેર ને એવું ધાન હોય, હલકું ધાન કહેવાય. ઘઉંની રોટલી તો મીઠાઈ જેવી કહેવાય, મળતી નહીં. તો એ જાહેરનો રોટલો અને છાશજીમાં એ કોણ હતું? મહારાજ કે એ તો નિષ્કુળાનંદ સ્વામીના દીકરા હતા. સિંહના તો સિંહ જ હોય ને. માધવજી પણ એવા વૈરાગ્ય વાળા, એ તો હજી પૂર્વાશ્રમમાં હતા.
એકાદ મહિનો રોકાણા હશે. શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે રજા લીધી. સ્વામી હવે હું ઘરે જાઉં છું. એટલે સ્વામીએ કીધું કે નિષ્કુળાનંદ સ્વામીની રજા લેતા જજો. માધવજી કે પણ સ્વામી તો મારી સામે જોતા નથી, મને બોલાવતા નથી, મારી સામે જોતા નથી. ત્યાગી સાધુ હોય એ સગા સંબંધી સાથે બોલે નહીં, એની સાથેનો કોઈ વ્યવહાર હોય નહીં. શ્રીજી મહારાજે સાધુને કેવા સુખિયા કર્યા. નિર્સ્નેહી વર્તમાન સાધુઓનું કે સગા સંબંધી અરે કોઈ જય સ્વામિનારાયણનો વ્યવહાર નહીં, અને નજીકના સંબંધીઓ એ રસોઈ આપે તો તેથી એ સાધુ એ ન જમાય. વળી એનું અનાજ આવે તો વળી આને કંઈક બીજા ખબર નહીં, પણ મહારાજે એવું નિયમ કર્યું. તેથી સાધુને ઉપવાસ. સગા સંબંધી સાથે જય સ્વામિનારાયણનો પણ વ્યવહાર નહીં. જે ગામમાં જન્મ થયો એ ગામમાં જવાનું નહીં. આવું મહારાજે આ વર્તમાન આપ્યા અને સાધુને સુખિયા કરી દીધા. એકવાર સંબંધ તૂટે એટલે પછી એને હુંભારે નહીં, એટલે ભૂલાઈ જાય. સગા સંબંધી આવ્યા હોય તો એની હારે બેસે ઉઠે નહીં, વાત ન કરે. એટલે નિષ્કુળાનંદ સ્વામી સહજ, નિષ્કુળાનંદ સ્વામી તો વૈરાગ્ય વાળા. અને નિષ્કુળાનંદ સ્વામીનું નિર્સ્નેહીપણું કેવું! સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ પંચ વર્તમાનના પ્રકરણો લખ્યા, એમાં નિર્સ્નેહી વર્તમાન પણ લખ્યું. આ પ્રકરણો વાંચવા જેવા છે. સાધુ એ તો વાંચવા જોઈએ, ગ્રહસ્થો એ વાંચવા જોઈએ. ગ્રહસ્થો એટલા માટે વાંચવા જોઈએ કે સાધુના ધર્મ શું છે એ ખબર પડે. અને બીજું, ભલે ગ્રહસ્થાશ્રમમાં રહ્યા પણ એક દિવસ નિર્વાસનિક તો થવું જ પડશે. અંતરથી તો દેહ ભાવ, આ બધી આસક્તિઓ એ છોડવી જ પડશે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ નિર્સ્નેહી વર્તમાનમાં બહુ સુંદર પંક્તિઓ લખી છે. 2-5 પંક્તિઓ આ નિષ્કુળાનંદ સ્વામીના પ્રસંગો કહીએ છીએ તો સ્વામીના હૃદયમાં નિર્સ્નેહી ભાવની કેવી પંક્તિઓ છે સ્વામીએ લખી છે, એ શબ્દોને આપણે સાંભળશું અને થોડાક આપણા આત્માને સ્પર્શ થાય એવો પ્રયાસ કરવો સંભળાવવાનો. બાકી તો અત્યારે સમય પાછો એવો છે કે હવને આમ તો ભાઈ હંપ રાખવો અને સ્નેહ રાખવો એવું વાત કરવી જોઈએ, પણ જરૂર રાખવો જોઈએ આ લોકમાં સુખેથી રહેવા માટે, પણ ભગવાનના ધામમાં જવા માટે અંતરમાંથી તો આપણે ભગવાન વિના બીજેથી હેત એ તૂટવું જોઈએ. નહીતર પાછી વાસનાઓ રે, જન્મ મરણ પાછા લેવા પડે. ભગવાનના ભક્તોએ સાવધાન રહેવું જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી આ પંક્તિઓ લખી. પિંડ બ્રહ્માંડ માં નહીં પ્રીત, 14 લોક માહી નહીં ચિત્ત, છે નિરસ્નેહી જનની રીત, પેખે પિંડ ને પેલું અનિત્ય. સ્વામી તો આ પિંડ બ્રહ્માંડ 14 લોકમાં પ્રીતિ નહીં, એને નિર્સ્નેહી વર્તમાન કહે છે. પણ આપણને આમ તો બીજે ક્યાંય પ્રીતિ છે નહીં. છે આ જગતમાં કેટલા માણસો છે, 6.5 અબજ કે 7 અબજ જે કહેવાતું હોય, ક્યાંય જ છે? આવું થોડુંક આ દેહમાં અને થોડુંક દેહના સંબંધીમાં. એટલે આ બધી તો ટળી ગયું છે, ખાલી એટલું થોડુંક બાકી છે. પણ એમાં પણ આ પિંડમાં એટલે આ શરીરમાંથી જો તૂટે તો બીજેથી તૂટે. શરીરનો જ સંબંધ રહેતો નથી આ પિંડનો, તો બીજા કોનો રહેવાનો છે? આ શરીર જ આપણું નથી તો બીજું કોણ આપણું?
એટલે સ્વામી પિંડને કહે, પેખે પિંડને પહેલું અનિત્ય, કે આ શરીરને અનિત્ય માને, નાશવંત માને, એને રાખ થયેલું જોવે. આમાંથી આત્મા નીકળી જાય પછી આ જ શરીર એને બાળી નાખે ને રાખ થઈ જાય છે. એના સંબંધી જે જગમાય, એના એટલે આ શરીરના, એના સંબંધી જે જગમાય, તે સાથે કેમ સ્નેહ થાય, જ્યાં જ્યાં ધૈર્યો જીવે અવતાર, ત્યાં કર્યો કુટુંબ પરિવાર. જ્યાં જ્યાં આ જીવ જન્મ લે ત્યાં એનો કુટુંબ પરિવાર કરે. પશુના દેહમાં હોય તો ત્યાં અહીંયા હમણાં પંખી બહુ અહીંયા છે, તો સ્વામીના માટો મારવા નીકળીને તો ઘણા વૃક્ષોમાં પંખીએ માળા મૂક્યા હોય, તો એના બચ્ચાને એ ચણ લઈ આવીને ખવડાવે. આવી ટાઈડમાં પછી રાત્રે પણ એની માથે બેઠા રહીએ, એક બચ્ચાને ટાઈડ ન લાગે, પછી એને ઉડતા શીખવાડતા હોય. અને એના બચ્ચા પાસે કોઈ હોય, આપણે એ વૃક્ષ પાસે જઈને તો એ પંખી આમ રાડો રાડ થઈ જાય કે આપણે અહીંયાથી આમ કાઢવા મહેનત કરે. તો જે યોનિમાં જાય ત્યાં બધે બાળ બચ્ચા બધું હોય જ છે. જ્યાં જ્યાં ધૈર્યો જીવે અવતાર, ત્યાં કર્યો કુટુંબ પરિવાર. 184 કુટુંબ કર્યું, સર્વે સગે આ બ્રહ્માંડ ભર્યું. થોડુંક આમ આત્મવિચારથી જોવે તો આ જીવે બધાને પેટે જન્મ લીધા છે, એવું મહારાજે વચનામૃતમાં કીધું. સમુદ્રનું પાણી એટલું માનું દૂધ ધાવ્યો, અને અનેક વાર બધાનો દીકરો થઈ આવ્યો છે, બધા સંબંધો બાંધ્યા છે દરેક જીવ સાથે. કેટલા અનંત કાળથી આ જીવ હાલ્યો આવે છે, એટલે બધા લગભગ એકવાર તો સંબંધીમાં આવી જ ગયા છે પૂર્વે. એટલે સ્વામી એવું લખે કે 184 કુટુંબ કર્યું, સર્વે સગે આ બ્રહ્માંડ ભર્યું. માટે મેલું એ કુટુંબ જેમ, સંતે મેલું આ સમજી તેમ. ઓલું અજ્ઞાનથી મુકાય છે, મૃત્યુ થાય એટલે પડદો પડી જાય, પછી વળી બીજો જન્મ ને બીજા સંબંધો ચાલુ. આપણે જેના અનુભવી બેઠા છીએ, અહીંયા છીએ, માનો કે 20-25 વર્ષ થયા હોય તો 25 વર્ષ પહેલા ક્યાંક હતા, ન્યાય સગા સંબંધી બીજું હશે. વળી પેલાનું ક્યાં કાંઈ યાદ છે, પડદો પડી ગયો. એમ પાછું મૃત્યુ થાય એટલે પડદો પડી જાય ને પાછા નવા. અજ્ઞાનથી આ જીવ મૂકે છે, જન્મ મરણથી ભૂલે છે, નવા થાય છે. એમ જ્ઞાને કરીને મુકાવું, અંદરથી એવી જાગૃતિ કેળવવી. અને અત્યારે સગા સંબંધી હોય તો ધર્મ બજાવવો, ભગવાનની આજ્ઞા માનીને કે એનું પોષણ કરવું વગેરે. ભગવાનના ભક્તોએ ભાઈ મારું કોઈ નથી એમ નહીં, આ અંદરથી સમજણ રાખી અને ભગવાનમાં પ્રીતિ કરવી. ભગવાનનું ધ્યાન કરવા બેસીએ, ભજન કરવા બેસીએ ત્યારે બધું એક બાજુ છોડતા પ્રયાસ કરવો, આપણો આત્મા અને ભગવાન એવી ભાવનાથી. માટે મેલું એ કુટુંબ જેમ, સંતે મેલું આ સમજી તેમ. સંતોએ નવો જન્મ લઈ લીધો કે ત્યાં મૃત્યુ થયું અને ભગવાનની ઘરે જન્મ થયો. એમ જ્યારે મનાય આત્માયાપ, ત્યારે જાય સર્વે સંતાપ.
આત્મરૂપ મનાય આપણું, ત્યારે નર પામે નિરસ્નેહીપણું. જ્યારે આત્મારૂપ મનાય ને ત્યારે નિર્સ્નેહીપણું આવે. નહીતર દેહ ભાવમાં ઘણી વાર સાધુ થઈ ગયો હોય ને તોય ઓલું બધું ચોટ્યું હોય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એક વાત કરતા, એમની કેસેટોમાં આપણે સાંભળીએ છીએ. સ્વામી ગોંડલ હતા અને ત્યાં એક બ્રહ્મચારી એ સવારમાં નાવા નળે ગયા અને નાતા નાતા પોક મૂકી. હે ભાભી એમ કહીને એ આપણા કેશવપ્રિદાસ સ્વામી હતા, બહુ પવિત્ર સાધુ ને બહુ બળિયા. એલા શું છે? તો કે મારી ભાભી મરી ગયા. અરે મર, આ ત્યાગી થયો છો ને હજી ભાભી તારા હૃદયમાં પડી છે? બાળે ને. એટલે જો દેહ ભાવ હોય ને સમજણ ન હોય તો એમને ચોટ્યું હોય. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે કે આત્મરૂપ મનાય આપણું, ત્યારે નર પામે નિર્સ્નેહીપણું. પછી એ ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય. રાખે પુરુષોત્તમ માહી પ્રીત, બીજે બેસે નહીં કિયા ચિત્ત. તેહ ભક્ત થયો એકાંતિક, જેના અંતરમાં હરિ એક. આવી રીતે ભગવાનમાં પ્રીત કરે આવો વૈરાગ્ય થાય, નિરસ્નેહીપણું આવે અને ભગવાનને પોતાના આત્માના સંબંધી માને અને મહારાજમાં પ્રીત થાય. એ સમજણ પૂર્વકની પ્રીત કહેવાય ભગવાનમાં. નિષ્કુળાનંદ સ્વામી તો એવા વૈરાગ્યવાન હતા. પિંડ બ્રહ્માંડથી પોતાના આત્માને ન્યારો સમજનારા હતા અને સાથે સાથે મહારાજમાં એને પ્રીતિ પણ કેવી હતી કે આ મહારાજ જે પુરુષોત્તમ નારાયણ પરમ તત્વ છે એ આ મહારાજ છે એમ માનીને મહારાજમાં એને અપાર હેત હતું. એટલે માધવજીએ ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી હું સ્વામી પાસે જાઉં પણ મારી સામે ન જોવે, બોલે નહીં, સામે ન જોવે. સ્વામી કે આજે જાજો અને તારે છે ને દંડવત કરવા ચાલુ રાખવા જ્યાં સુધી સામે ન જોવે, બોલાવે નહીં ત્યાં સુધી. એટલે માધવજી જઈને સ્વામીનું આસન છે, સ્વામી ધર્મશાળામાં બેઠા છે, ત્યાં જઈને દંડવત મીંડો કરવા. તો 5 દંડવત કરે, ત્યાં હરિભગત હોય તો બંધ કરતા હોય ને સંતોનો રિવાજ હોય ના પાડે રાખો રાખો એમ કે. પણ આ માધવજી સ્વામી મહિનો ત્યાં રોકાણો હોય એટલે સેજે સ્વામીને ખ્યાલ પણ આવ્યો હોય કે આ પૂર્વાશ્રમનો આ છે. એટલે મીંડો દંડવત કરવા 2, 5, 10, 15, 20, 25, 50 જેટલા દંડવત કર્યા. એટલે ગોપાળાનંદ સ્વામીની એ થોડાક આમ છે ધર્મશાળા તો એક જ હોય લાંબી, આમ સ્વામી આમ જોતા છે અને આ દંડવત કરે હોય જેટલા દંડવત થયા. પછી સ્વામી બોલ્યા રાખ, રાખો એમ કીધું. ભાઈ પાસે આવીને પગે લાગ્યા કે હું ઘરે જાઉં છું. સ્વામીને ઓલા 10,000 પૂરા તો કરવા હતા. મહારાજે નિયમ દીધું કે 10,000 જીવનું કલ્યાણ કરવું. એટલે સ્વામીને ક્યાં એવો બીજો ભાવ હતો, એ તો એવા પિંડ બ્રહ્માંડથી ન્યારા રહેનારા હતા. સ્વામી કે સ્વામીને મુમુક્ષુ તો દેખાણો હશે એટલા ટાઈમથી છે. સ્વામી કે ઘર ઘર શું કર્યું છે? આવા ભગવાન મળ્યા છે, મહારાજ મળ્યા છે. આ દેહ એમને એની સેવા માટે એની ભક્તિ માટે છે. સ્વામીએ વૈરાગના ખાલી આમાં 2 જ વાક્યો એવા કીધા. સ્વામી ભાઈ લખતા હશે, મીંડા લખવા. માધવજી ગયો. ગોપાળાનંદ સાહેબ આવીને કે સ્વામી મારે ઘરે નથી જવું, મારે સાધુ થવું છે.
સ્વામી રાજી થયા. ગોપાળાનંદ સ્વામી જીવને ઓળખી ગયા હોય, મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજ, આ મુમુક્ષુને સાધુ થવું છે. મહારાજ કે ભગવા પહેરાવતા હો. ભગવા પહેરાવીને આવ્યા. મહારાજે મહામંત્ર આપ્યો, દીક્ષા આપી અને ગોવિંદાનંદ સ્વામી નામ પાડ્યું. આ તો નિષ્કુળાનંદ સ્વામી હતા, એણે બે શબ્દો એવા કીધા. નહીતર વૈરાગ ન હોય અને સાધુ થયા હોય ને છોકરો આવ્યો હોય ને ઘરે જતો હોય તો એમ કે તારે માની સેવા બરોબર કરજે. કોઈ કે વળી સાધુ થવાનું કીધું હોય તો કહી દે કે કઈ તું હું થયો છો એ ઘણો તું. પણ આનો તો કેવો વૈરાગ્ય નિષ્કુળાનંદ સ્વામીનો. એને તો તરછટ ત્યાગ કર્યું હતું. અને નિષ્કુળાનંદ સ્વામીના દીકરા માધવજી, એને મહારાજે દીક્ષા આપી, ગોવિંદાનંદ સ્વામી નામ પાડ્યું. ગોપાળાનંદ સ્વામી આ ગોવિંદાનંદ સ્વામીની સાધુની પ્રશંસા કરતા, સાધુતાની. કેવા ગુણિયાલ સાધુતા વાળા બીજા સાધુ હોય ને એને એમ કે તમે આ ગોવિંદાનંદ સ્વામી જેવા થાવ. એવું ગોવિંદાનંદ સ્વામીનું જીવન હતું. સારંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા ગોપાળાનંદ સ્વામીએ. એમની પ્રતિષ્ઠા વિધિ હતો. ત્યારે 52 જેટલા હનુમાનજીઓ આવ્યા અને કે અમે કોણ, તમે કહો એ અમે આમાં પ્રવેશ કરીએ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે અંજની સૂત એ હનુમાનજી પધારો. એમ કરી અને પછી હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠાની આરતી ગોપાળાનંદ સ્વામીએ આ ગોવિંદાનંદ સ્વામી પાસે ઉતરાવી. એવા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. સ્વામી એમની પ્રતિષ્ઠાની આરતી ગોવિંદાનંદ સ્વામી પાસે સારંગપુરમાં હનુમાનજી મહારાજની ઉતરાવી. ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા પછી એ ગોવિંદાનંદ સ્વામી જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી ભેગું રહેતા. એમની સાધુતા, એમનો વૈરાગ્ય એવો હતો. આ રીતે નિષ્કુળાનંદ સ્વામી એમના પૂર્વાશ્રમના લાલજી સુથારના જે સગા સંબંધીઓ એ પણ એવા મુક્તો હતા. મહારાજમાં એવા પ્રીતિવાળા હતા. આ રીતે નિષ્કુળાનંદ સ્વામી એમનું જ્યારે સ્વામીના જીવનની કથા ચાલે છે ત્યારે સહજ એમના જે પૂર્વાશ્રમના જે સંબંધીઓ હતા એમના બે પ્રસંગો જાણવા મળ્યા. એમની સાથે પણ મહારાજનો સંબંધ જોડાયેલો છે, એટલા માટે આ કથામાં એ પ્રસંગો લીધા. આગળની કથા એ આપણે આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.